નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે। ત્યારે આવામાં દરેક રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફેણમાં કરવા માટે લગાવી રહ્યા છે। વિસાવદરમાં એવો ખેલ પાડી નાખ્યો છે કે જેનાથી માત્ર કોંગ્રેસને જ નહીં પરંતુ ભાજપ આ બંને પક્ષોને મોટો ફટકો પડશે। કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે 200 થી વધુ અનુસૂચિત જાતિના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને આના કારણે કહી શકાય કે ભાજપમાં પણ ભંગાણની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ભાજપના 200 થી વધારે મતદારો તૂટ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। વિસાવદરમાં એક અનુસૂચિત જાતિની સભા યોજાઈ હતી, જેમાં ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓની ઉપસ્થિતિમાં 200 થી વધારે અનુસૂચિત જાતિના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને આના કારણે હવે ન માત્ર ભાજપને પરંતુ કોંગ્રેસને પણ નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે તેવું કહેવાઈ રહ્યું છે। મહત્વનું છે કે આમ આદમી પાર્ટીએ વિસાવદરના ઉમેદવાર તરીકે સૌથી પહેલા જાહેરાત કરી નાખી હતી, જેથી કરીને ભાજપને પણ અને કોંગ્રેસ પણ ગોપાલ ઇટાલિયા મક્કમ ટક્કર આપશે તેમ માનવામાં આવતું હતું। તેમને વિશ્વાસ છે કે તેમને કરેલા ગ્રાઉન્ડ વર્કનો ફાયદો તેમને મળવાનો છે। તેમણે ખેડૂતોના પ્રશ્ન પણ હાથ ધર્યા છે, તેને લઈને રજૂઆત પણ કરવા માંડ્યા છે અને એટલું જ નહીં, તેઓ એક પીઢ રાજકારણી તરીકે પણ વર્તાવા લાગ્યા છે અને તેમનો જનસંપર્ક પણ અવિરત છે। તો બીજી તરફ એવું કહેવાઈ રહ્યું છે કે વિસાવદરની આ બેઠકનો ઇતિહાસ રહ્યો છે કે અહીંયા પાટીદાર અને તેમાં પણ લેવા પટેલ ઉમેદવાર જ જીતતા આવ્યા છે। ત્યારે હવે આ વખતે વિસાવદરની જનતા આ સત્તાના વિઝા કોને આપે છે અને કોને આ સત્તાના બાદરે મૂકી દે છે તે જોવાનું રહ્યું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।